સજ્જનો અને બહેનો વંદે માતરમ. ઘણા લોકો મારી કોમેન્ટ વિડીયો જોઈને ઘણા કહેતા હોય છે કે મારે તમારે ભક્તિ કરવાની હોય, આ રાજકારણ તમારે કરવાનું હોય, તમારે શું સ્વાર્થ હોય. હા ભાઈ, આ પણ એક ભક્તિ છે. તમે કોઈ તોડ કરો નહીં, નિર્દોષ ભાવે એની ચાની આશા ના રાખો, એના ઘરના પાણીની આશા ન રાખો અને એને મદદરૂપ થાઓ રાજકીય બાબતમાં. સાધુ તરીકે કોઈ ભ્રષ્ટાચારી માણસને મદદ તો કરવાની અમારે આવતી નથી કે દારૂ જુગાર કરનારો હોય, ચોર લૂંટફાટ કરનારો હોય એને અમે મદદ કરતા નથી. પણ કોઈ નિર્દોષ માણસ ફસાતો હોય અને કોઈ એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય અને એક સાધુ તરીકે દયા ઉત્પન્ન થઈ હોય તો એને અમે જરૂર મદદ કરતા હોઈએ છીએ. એટલે એનો અર્થ એવો નહીં કે અમે કોઈ તોડબાજ છીએ કે એવું કંઈ. એટલે એ રીતે મદદ કરતા હોઈએ તો સાધુનું એ કર્તવ્ય છે. એટલે રવિન્દ્રનાથ ટાગોર લખ્યું છે, લીવ ધીસ ચેન્ટિંગ એન્ડ લીવ ધીસ સિંગિંગ, કમ ઓન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ વાઇપ ધ ટીયર્સ ઓફ પુઅર. તું ગરીબના આંસુ લૂછ મેદાનમાં આવીને, આ ગણગણવાનું માળાનું બધું છોડી દે. એટલે હું પણ એવો દંભી માળા કરનારો માણસ નથી. મારી માળા એ છે કે માનવતાની સેવા કરવી, એની સારું કાઉન્સિલિંગ કરવું, સારી રીતે હેલ્પરૂપ થવું, એ જ મારી ભૂમિકા છે.